નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। આધાર કાર્ડ ફી સેવાઓ તારીખ લંબાવવામાં આવી છે, એટલે કે આ આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી રહી ગયું હોય તો તમારા માટે ફરી એક તક છે। યુઆઈડી સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14 જૂન સુધી ફીમાં આધાર કાર્ડ વિગતો અપડેટ કરી શકો છો અને તમારે 50 રૂપિયા ફી ચૂકવવા પડશે નહીં। આ સમયગાળાની દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાનું શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે। મિત્રો, મસાલાના ભાવમાં ઘટાડો એટલે કે ઉનાળાના મસાલાની ખરીદી મોટાભાગના લોકો કરી રહ્યા છે, ત્યારે મરચાં, હળદર, ધાણા, જીરું અને રાઈ સહિત વિવિધ મસાલાનો નવો પાક બજારમાં આવી ગયો છે। એટલે કે નવો પાક બજારમાં આવ્યો પછી અત્યાર સુધી પડકે બળતા મરચાં અને જીરાના ભાવ 25 થી 30 જેટલો ઘટાડો નોંધાયો છે, જ્યારે હળદર, ધાણા સહિત અને મસાલાથી 10 થી 20 રૂપિયા સામાન્ય વધારો થયો છે। ખેડૂત માટે ખુશખબર એટલે કે ખેડૂતના ભાગ્યત ખાતામાં વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર ખેડૂત પોર્ટલ 12 માર્ચ તારીખ 11 મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। એટલે કે મિની ટ્રેક્ટર, પાવર ટીલર, પાક સંરક્ષણ સાધનો, કોલ્ડ સ્ટોર, રાઇપિંગ એકમ, બેક હાઉસ, ડુંગળી મેળા, મિનિમલ પ્રોસેસિંગ એકમ, વજન કાંટા, પ્લાસ્ટિક કટર વગેરે માટે ખેડૂતોને અરજી કરી શકશે। 24 કલાકની આગાહી એટલે કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। બીજી તરફ હવામાન વિભાગે ફરી એક કમોસમી વરસાદની આગાહી કરી છે। ભર ઉનાળે કમોસમી કઠણ આગાહી પગલે ખેડૂતોને ખેતી પાકને લઈ ચિંતા વ્યાપ્ત કરી છે। એટલે કે ગરમીના સાથે આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહે, તેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ જામનગર અને દ્વારકા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, સાથે 30 થી 40 કિમી ઝડપીથી પવન પણ ફૂંકાય। ગુજરાતના ખેડૂતને લાભ જોઈ મહારાષ્ટ્ર ખેડૂતને વિરોધ કર્યો છે। એટલે કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સત્તા એવો નિર્ણય જેનાથી ગુજરાત ખેડૂતનો લાભ થયો છે કે આ ફાયદો જોઈને મહારાષ્ટ્ર ખેડૂતનો વિરોધ દર્શાવ્યો છે કે કેન્દ્ર સરકાર 2000ની સફેદ ડુંગળીનું નિકાસ મંજૂરી આપી છે, જેનો ફાયદો ગુજરાતમાં ખેડૂત થશે, કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે। અને મહારાષ્ટ્રના ખેડૂતનો આરોપ છે કે ચૂંટણી સમયે સરકારને ગુજરાતના ખેડૂતને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે।